તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું તમારો હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણે યુટ્યુબ ના મોટા વ્લોગમાં. હમણાં થોડોક મિત્રો બ્રેક પડી ગયો હતો અને તમારા ભાઈ દાદા જો કેવું કામ કરે છે, લગભગ 15 દિવસથી કામ કરે ને ધબધબાટી બોલાવે. થોડોક હું એમ કહેતો થોડોક આપણે ગેપ પડી ગયો છે, તો પાછા આવી ગયા છે આપણે જિંકલ સલૂનમાં અને મેઇન ઓનર બેઠા છે જિંકલબેન મસાલિયા, પતુવિકભાઈ અને સુરતી લાલા, આપણા સ્ટુડન્ટ કૌશિકભાઈ, બોટાદના લાલા, બીજા બોટાદના માણા એટલે કે મોસ્ટ પોપ્યુલર પર્સન ઇન જિંકલ સલોન એટલે કે રીનાબેન. કઈ કહેશો તમે? શું કહેવો? નીચે આલે સીધ જવું તાર કાન નથી વિંધાવાનું? કાન તો વિંધાવેલો જ છે. તો દાણા નાખો. હા, દયાબેન છે, આપણા બધા સ્ટુડન્ટ વર્ક કરે છે. બેન નું હેરકટ કરી નાખ્યું છે મસ્તી. બેન ગેમું હેરકટ તમને? પાકું? તો વાંધો નહીં, ચલો ઓકે. અને આપણા સંજયભાઈ અને આપણા મોન્ટુભાઈ જે સ્પેશિયલી બિલોંગ કરે છે સાવરકુંડલા થી, બધા અલગ અલગ જગ્યાએ થાય, અમુક અમરેલી થી ને સુરત થી, રાજકોટ, બોટાદ, અલગ અલગ જગ્યાએ. જો તમારે ફટાફટ આ બેચમાં જોડાવવું હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર ને બધું નાખી દઈશ. છતાંય તમને ન મળે તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જિંકલ બ્યુટી મેમાં 909 વાળો નંબર લખેલો છે 7043116 વાળો, એમાં ડાયરેક્ટ તમે વાત કરી લો. ચાલો આપણે હવે મળીએ ડાયરેક્ટ. કાન વિંધાવા જાવ છે તો મમ્મીને લઈને જાવ એટલે ફટાફટ કામ પતી જાય, બરોબર? બને રહેજો કે જાતા નહીં, મજા આવશે આ વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણે રવિભાઈ દુકાનેથી મસ્ત મજાના ટોરસ કેવા લાગે જો જરા કોમેન્ટમાં કહીએ તો કેવા લાગે છે. મમ્મી કેટલા ના આવ્યા? 17,000 ના 17,500. તમને ઓલા નાના ગમતા હતા, મેં કીધું મોટા હારા લાગશે, પણ જમાના પ્રમાણે હાલવું પડે, બરોબર ને રવિભાઈ? એમાં ના જ ન પડે, અત્યારે પ્રમાણે હાલવું જ પડે. તો કેવા લાગે જરા કોમેન્ટ માં કેતા જજો કેવા લાગે છે. કાકા બાકી તો ઘરે જઈને વાત કરી. કાકા કેમ લાગ્યા? અમારું ઓકે હાલે ને? જ નહીં, તમારું જ હાલે. તો વાંધો નહીં, ચાલો મળીએ. તો મિત્રો મારા મમ્મીનું ખાતું તમને કહું, મેઇન થડો અહીંયા છે. અમે શાકભાજી લેવા આવીને ઉભા રહ્યા છીએ, પણ એમને ભાઈ બાંધીને હારા ટમેટા કટાવ્યા. કા મમ્મી એનું કારણ શું? હું અહીંથી જ લઉં. અહીંથી જ આવી રીતે એમ હારા હારા ગોતી નથી. બરોબર છે, મારી ઘોડે શીખતા જાવ તમે. કાંઈ નહીં મિત્રો, આપણું ગરુડ પડ્યું છે મસ્ત, આ ધોર એવું છે મિત્રો, એક નંબર લાગે ને. ટીકડો ટીક સમજો પડ્યું હોય તો લાગે ડાયરેક્ટ. હવે કેટલા થાય? 2 કિલો થયા ભાઈલા? 1.5 કિલો કરવાના જ ભાઈ. લઈ લો ને, સંભારો કરવા કામ આવશે મિત્રો. શાકભાજીનું આપણે નવું ચાલુ કર્યું છે, સરકારી દવાખાને સામે છે. આપણે અહીંથી શાકભાજી લઈશી. આવો અત્યારે મળો કોઈ દિવસ. જોકે મોસ્ટલી તો મારી મમ્મી હોય, હું ન હોય. સારું હાલો, હું ઘરે જઈને વાત કરું. બહુ ગાડીઓ નીકળે છે ને, આપણે પછી વાત કરીએ. બધાના રિવ્યુ લઈ કેવું લાગુ છું નહીં, બરોબર? બને કે જાતા નહીં. તો હું તમને શીખવાડી દઈશ. શરૂઆતમાં હું તમને રાખવાનું ના પડે કારણ છે કે નહીં ગોકો બોકો લાગી ગયો, નાખ વેગી કરાવી. અમે વસ્તુ જોયેલી છે, કારણ કે 1 સેકન્ડ થાય અને કાતર તો બહુ અઘરી વસ્તુ છે. તો મિત્રો ફરી એકવાર આવી ગયા પાછા આપણે કાનમાં કડી બડી પહેરીને. બધા છોકરાઓનો આપણે ક્લાસ લઈ છીએ, બરોબર છે? અને કટિંગ ઓલમોસ્ટ પૂરું થઈ જાય. હું બધા બ્લો ડ્રાય શીખવાડું છું, બરોબર છે? તમે બન્યા રહેજો કે જાતા નહીં. તમને બધું કટિંગ નથી શીખવાડું, તમને 45 આપશો તો શીખવાડું છે. એટલે પછી હાલો હમણાં પાછો આવો. બાય. તો મિત્રો ફાઇનલી આપણું લાસ્ટ હેરકટ મેં જસ્ટ જો આ હાલ ફિનિશ કર્યું છે. થોડોક કાચ ખરાબ છે, નહીં દેખાય. બધા પોતપોતાના એડિટિંગમાં પડ્યા છે. દીદી જો એને એડિટિંગમાં પડી જો રે મારા ફોનમાંથી એના ફોનમાં વસ્તુ લે છે. આ બધે જો રૂમાલ ને હંકેલ, ટૂંકમાં હવે હંકેલવાની વાત છે ને. હું થાક્યો છું હવે. તમારા ભાઈ જરાક મોટા કરણ ઓજલા ને શ્રેયસ અય્યર ને વિરાટ કોહલી પહેરે ને એવા જરાક કુંજડા રાખ્યા કાનમાં, જરાક કલાઈ જાઓ. કોમેન્ટ કરી દેજો ને કેવું લાગે. અને મિત્રો સી મારા બૂટ કેદું ના લેવાતા યાર. આ કોઈ કોમેન્ટમાં કહી દો કયા છે આ, જરાક મને એક નાની અમથી કમેન્ટ કરી દો. આ કયા એડિશનના બૂટ છે ને જરાક કોમેન્ટ કરી દેજો. તમારા ભાઈના શોખ એ થોડાક મારુલ બાજુ છે એટલે જોઈ લો. કાંઈ નહીં, હાલો ને હમણાં ઘડીક જાઉં તને ઘાટો મારવા, તો આપણે મળીએ. હજી હું વિડીયો બંધ નહીં કરું, મળીએ. ચાલો પાછા થોડુંક કામ પતે તો લોટ રહી છે બધું કે જાતા નહીં એના જોજો. તો મિત્રો થોડોક પી ગયો તો, કારણ કે સલૂનનું કામકાજ બામકાજ પતાવ્યું અને પછી હે ને હું તમારો ભાઈ જરીક કપડાં આપણે ચેન્જ કરી હોઈ ગયો હતો, કારણ કે આજ થોડોક કામનો લોડ વધારે હતો, તમને ખબર છે. અને મમ્મીની લોકો છે ને બહાર જમવા ગયા હતા. મેલડીમાં કંઈક તાવો રાખ્યો હતો શેરીમાં, ખબર નહીં શું હોય. એટલે શેરીમાં નહીં પણ મેલડીમાં રાખ્યો છે. તો મારી હાટું સરસ મજાનું કંઈક જમવાનું આવ્યું છે. તમને બતાવું આપણે આટલું શું આવ્યું છે.
નથી શું લેવું મમ્મી શાક ચાપડી હે શાક ચાપડી લાવો લાવો છાશ ચાપડી આમાં છે બહેણીમાં કોણ ચાપડી લાવે અરે જબલું હતું પછી એમનામ ક્યાં છૂટી મૂક્યું એટલે ઠીક એવું છે ના ના મિત્રો જો આમાં સાઈઝ છે બરોબર છે આમાં ચાપડી મરચી દેખાય છે મને શાક લાવ્યા છે અને એને બહુ જોરદાર ભૂખ લાગી 10 વાગી ગયા હું એડિટિંગ કરતો બેઠો બેઠો તમારે કેવું ચાલે છે જરાક કોમેન્ટમાં કહીજો ને અમારે જો આજ વાદળા જેવું હતું પણ બધો વરસાદ ન આવ્યો પહેલાં એમ લાગતું વરસાદ આવશે પણ સારો ન આવ્યો અને જો છે ને એક નંબર ચાપડી બાપડી જો હા મિત્રો અમારી ભાષામાં છે ને નથી કહેતા કે ભાઈ દાળ બાટી અમારે અહીં રાજસ્થાનની દાળ બાટી ન હોય અમારું હોય દેશી કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક અને આ ચાપડી એ બહુ મસ્તી મમ્મી શેનું શાક છે સેવ ટમેટા હે સેવ ટમેટા સેવ ટમેટા વાહ ભાઈ વાહ કેટલા જણાનું હતું એમ હતા 22-23 જણા 22-23 જણા કેવું બધી બાયું ભેગી થઈને આ પ્રોગ્રામ કર્યો છે આવું કરતું રહેવું એટલે હું અમારું ઉપાધિ નહીં શાકે મેં બનાવ્યું ચાપડી મેં બનાવી આમાં નકરું તેલ કેમ દેખાય છે તો એવું ન હોય એટલે ઉપર તેલ તો આવે ને આટલું બધું પણ તો આવે તો ખરા ને મિત્રો આટલું બધું તેલ ન ખાતા હાઇજીનિક ફૂડ ખાવાનું જેમાં હું તેલ મમ્મી બધું તેલ કાઢી નાખજો અને હે ને આજે છે ને મિત્રો આ વસ્તુ રહીને એને મસ્ત આમ ભૂકો કરી નાખવાનો એક નંબર આમ ચોળી નાખવાની પછી આ શાક રહ્યું એમાં નાખીને મસ્ત હલાવીને ખાવાનું હારે સંભારો હોય ઠંડી ઠંડી છાશ હોય અને બીજું હું જોઈ નીંદર આવે જોરદાર કાંઈ નહીં હારું હાલો એવું ખાઈ લો ને પછી તમારો ભાઈ શાંતિથી હોઈ જાય બરાબર તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો તો કાલે ફરી મળીશું નવા મિની બ્લોગ સાથે અને નવા મોટા બ્લોગ સાથે તો બન્યા રહેજો અને જો મજા આવી હોય તો જરી કેવું સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણે આ વિડીયોનો લાઇક એમ રાખી 1000 સુધી તમે મને લાઇક કરી આપો એટલું તો તમે કરી દો મારા કલે જાઓ 1000 લાઇક અને કોમેન્ટ મજા આવે જરાક કરતા રહેજો જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો આપણા ફેમિલી બ્લોગ અને આપણું ઘરનું કામકાજ તો જરી કેવું તમારા મિત્રો સર્કલમાં શેર કરી આપો તો તમારો ભાઈ થોડો આગળ આવે કારણ કે 1 લાખમાં આવે બહુ ઝાઝા નથી થોડા ઘણા સબસ્ક્રાઈબર વધ્યા છે તો ફટાફટ કરીને ફોલો મિત્રો ચલો મળીએ કાલે જય હિન્દ જય માતાજી